टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પણ દારૂબંધીના ધજાગરા ઉડાવતી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. આમ તો રોજ રાજ્યના કોઈને કોઈ ખૂણે દારૂ ઝડપાય છે અને દારૂ પીનારા પણ ઝડપાય છે. પરંતુ અમદાવાદનું યુવાધન કેવી રીતે દારૂના રવાડે ચડતું જઈ રહ્યું છે તેનું ઉદાહરણ અમદાવાદની પાસેના સાણંદમાં જોવા મળ્યું. સાણંદના ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટમાં મોટી દારૂની મહેફિલ ઝડપાઈ, જેણે દારૂબંધીની પોલ ખોલીને સામે લાવી દીધી. અહીં મ્યુઝિક હતું, દારૂ હતો અને માલેતુજાર યુવક યુવતીઓ નશામાં ચકચૂર. આમ તો આવી પાર્ટીઓ તેમણે અગાઉ પણ કરી હશે, અનેક કરી હશે, પણ આજે તેમના નસીબમાં મીડિયાની હેડલાઇન બનવાનું લખેલું હશે. તેમના નસીબમાં જેલના સળિયા પણ લખેલા હશે. અને એટલે જ નશામાં ચકચૂર થઈને ઝૂમી રહેલા લોકોને ક્યારે પોલીસ તેમના સુધી પહોંચી ગઈ તેનો ખ્યાલ પણ ન આવ્યો. રવિવારની રજાનો દિવસ હતો, માલેતુજાર મિત્રોનો સાથ હતો, વાતાવરણ આહલાદક હતું, હાથમાં દારૂનો ગ્લાસ હતો અને આ દારૂના નશામાં મ્યુઝિકની સાથે સાથે યુવક યુવતીઓને એકબીજાનો સાથ હતો. અને મહેફિલનું કારણ હતું અમદાવાદના બિલ્ડર અને બિઝનેસમેન પ્રતિક સાંઘીનો જન્મદિવસ. અને આ જન્મદિવસની પાર્ટીમાં 50થી વધુ પોલીસ કર્મીઓની ટીમ ત્રાટકી. જન્મદિવસ તો આપણે બધા ઉજવીએ છીએ, હોટેલમાં જઈએ છીએ, કેક કાપીએ છીએ અને પરિવાર સાથે આખો દિવસ પસાર કરીએ છીએ. પણ પ્રતિક સાંઘી માટે આ જન્મદિવસ સ્પેશિયલ હતો. એટલે આ નબીરા બિઝનેસમેનને પોતાના જન્મદિવસની દારૂ પાર્ટીમાં પોતાની પત્ની સહિત 100 લોકોને આમંત્રણ આપ્યું હતું. દારૂ પીવામાં તેની પત્ની પણ સામેલ હતી. એટલું જ નહીં, આમાં પાર્ટી આપનારો તો મૂર્ખ જ હતો, સાથે સાથે પાર્ટી આપનારા પણ મૂર્ખ હતા. કારણ કે જોવા અને પહેરવેશથી ભણેલા ગણેલા લાગતા આ લોકો એ સારી રીતે જાણે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ પીવો ગુનો છે, તેમ છતાં તેઓ આ ભવ્યાતિ ભવ્ય મહેફિલમાં સામેલ થયા અને કાયદાની એસી તેસી કરી નાખી. ચોંકાવનારી વાત તો એ હશે કે શંકાસ્પદ લોકોના જ્યારે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા તો 100માંથી 13 યુવક અને 26 યુવતી સહિત કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં જણાયા. એટલે કે યુવકો કરતાં ડબલ સંખ્યામાં યુવતીઓ નશામાં ધૂત હતી. તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જે બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. સાણંદ પોલીસે આખા પ્રકરણમાં ગુનો નોંધીને નશામાં ઝડપાયેલા તમામની ધરપકડ કરી હતી. આખરે આ દારૂની પાર્ટીમાં દારૂ કોણે પહોંચાડ્યો હતો અને કેવી રીતે પાર્ટીનું આયોજન થયું હતું તે પણ સાંભળો. દારૂ મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે. ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે 20-30 બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ. આ જે જગ્યા હતી, આ જગ્યા આ જે બેન્કેટ હોલ છે તો અહીંયા એની એક બર્થડે પાર્ટી હતી અને બર્થડે જેનું હતું એનું નામ પ્રતિક સાંઘી છે. અને પ્રતિક સાંઘી જો એ મિત નામના માણસથી જે દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાની હતી એને મેમ્બરશિપ છે તો એમને આપેલી છે. આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જે ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ કરીએ. દારૂની મહેફિલમાં જેટલા લોકો ઝડપાયા તે તમામની ઉંમર 35થી 45 વર્ષની હતી. એટલે કે આમાં કોઈ કોલેજિયન યુવાનો ન હતા તે સ્પષ્ટ હતું. જોકે પોલીસે આ મહેફિલમાં રેડ કરીને 5 ભરેલી બોટલ અને 3 અડધી ભરેલી બોટલ જપ્ત કરી છે, જ્યારે દારૂની 20 બોટલ ખાલી મળી આવી છે. એટલે કે 20 બોટલ દારૂ તો 39 લોકો પી ગયા હતા. આ ઉપરાંત
રેડ દરમિયાન 7 હુક્કા પણ જપ્ત કરવામાં આવ્યા છે. જો કે પોલીસનો દાવો છે કે જ્યારે પોલીસ ક્લબની અંદર ત્રાટકી ત્યારે ક્લબનો કોઈ પણ સ્ટાફ ત્યાં હાજર ન હતો. અમારી જે ટીમ જ્યાં પહોંચી હતી તો પછી તે વખતે એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નથી અને જે આ એક બંધ બેન્કેટ હોલમાં ચાલતો હતો પણ હોટલનો આ જે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો મેનેજમેન્ટ એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને વિરુદ્ધ પર અમે કાર્યવાહી કરીશું. આ જિલ્લાના તમામ હોટલ્સ, તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી, એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે. અમે લગભગ છેલ્લા 1 વર્ષમાં 5000થી વધારે લગભગ દારૂના કેસો કરેલા છે અને એ આપને માધ્યમથી આ કહેવા માગું છું કે જે આ વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાસ છે એ તમામની અમારી જે ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે 100% ચોક્કસ એમાં તકેદારી રાખીએ. હવે જેણે દારૂની પાર્ટીનું આયોજન કર્યું તેના વિશે પણ જાણવું જરૂરી છે, કારણ કે દારૂની પાર્ટીનું આયોજન કરનાર અમદાવાદનો મોટો બિઝનેસમેન છે. પ્રતીક સાંઘી રિયલ એસ્ટેટ કંપની અને ફ્રોઝન ફૂડની કંપની ચલાવે છે. બિલ્ડર પ્રતીક સાંઘી 8 કંપનીઓમાં ડાયરેક્ટર છે. એટલું જ નહીં, કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયમાં ડાયરેક્ટર તરીકે રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું છે. તે ટ્યુબર ફૂડ પ્રાઇવેટ લિમિટેડમાં ડાયરેક્ટર અને એડિશનલ ડાયરેક્ટર છે. આ ઉપરાંત સ્પ્રેડ એક્સ સિક્યુરિટી કંપનીમાં ડાયરેક્ટર અને એડિશનલ ડાયરેક્ટર છે. તે હિન્દુસ્તાન એગ્રોવેટ લિમિટેડમાં ડેઝિગ્નેટેડ પાર્ટનરશિપ ધરાવે છે. બીજું કે રેડ કાર્ડ સોલ્યુશન અને મેન મશીન મેન્ટોર્સમાં પણ તે ડેઝિગ્નેટેડ પાર્ટનરશિપ ધરાવે છે. આ ઉપરાંત સર્વિસ સોલ્ટ એન્ડ કેમિકલ કંપનીમાં ડાયરેક્ટર છે. સામાન્ય રીતે દારૂની મહેફિલ તો સંખ્યાબંધ લોકો કરતાં ઝડપાય છે, પણ આટલા મોટા પાયે થયેલી દારૂ પાર્ટીમાં આટલી મોટી સંખ્યામાં યુવતીઓનું હોવું એક પહેલી પાર્ટી હતી. જો કે પોલીસે અહીં થોડી માનવતા અને માન મર્યાદા રાખી નશામાં ચકચૂર જે યુવતીઓ પકડાઈ હતી તે 26 યુવતીઓને પોલીસે નોટિસ આપીને છોડી મૂકી હતી. પોલીસે તેમને કહી દીધું હતું કે આવું ફરીવાર ન થાય તેનું ધ્યાન રાખજો. આ તમામ યુવતીઓ સારા ઘરની હતી, ભણેલી ગણેલી હતી, પરંતુ વૈભવી લાઈફસ્ટાઈલ પાછળ પોતાની આબરૂના જાણે ધજાગરા ઉડાવવા નીકળી હતી. ચોંકાવનારી વાત એ છે કે દારૂ પીવામાં યુવકો કરતાં યુવતીઓ ડબલ હતી, જે ના તો તેમના સ્વાસ્થ્ય માટે સારી વાત છે, ના સમાજના સ્વાસ્થ્ય માટે. કારણ કે કાલે ઉઠીને તેમના દીકરાઓ દારૂ પીને આવશે તો તેમની પાસે કોઈ જવાબ નહીં હોય. તેઓ પોતાના દીકરા દીકરીને ઊંચા અવાજે એવું નહીં કહી શકે કે બેટા દારૂ ન પીવાય. નહીં તો તેમના જ સંતાનો તેમને એવું કહેતા જરાય નહીં ખચકાય કે તમે મને ના શીખવાડશો, મારે શું કરવું અને શું ન કરવું એ હું જાણું છું. ભારતીય સંસ્કૃતિના આપણે લોકો કઈ તરફ લઈ જઈ રહ્યા છે, આપણા સંતાનો કઈ દિશામાં જઈ રહ્યા છે, શું સંતાનોને સારી શિખામણ આપવાની ફરજ તેમના વાલીઓ ચૂકી રહ્યા છે કે પછી તેમના વાલીઓ પણ આવી જ રીતે દારૂની મહેફિલો માણી રહ્યા છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે આપણે એવા સમયે આપણી સંસ્કૃતિને ભૂલીને વિદેશી કલ્ચર અપનાવી રહ્યા છે, જ્યારે વિદેશીઓ ભારતીય હિન્દુ સંસ્કૃતિ અપનાવવા લાગ્યા છે. પરંતુ આપણે ત્યાં દારૂબંધી હોવા છતાં નવીરાઓ અને માલેતુજાર પરિવારની યુવતીઓ નશામાં ધૂત થઈને ફરે છે. તે ખૂબ જ શરમજનક વાત છે. આ પહેલાં 20મી જુલાઈના રોજ અમદાવાદના વસ્ત્રાપુરમાં પણ દારૂની મહેફિલ ઝડપાઈ હતી. જજીસ બંગલો રોડ પર આવેલી NRI રેસિડેન્સીમાં 3 યુવતી અને 2 યુવક દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન ત્રાટકેલી પોલીસે દારૂની બોટલ સહિત 1 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમદાવાદમાં આ ચલણ છેલ્લા કેટલાય વર્ષોથી વધી રહ્યું છે. અમદાવાદની આસપાસ ચાલી રહેલા રિસોર્ટ અને ક્લબ્સ માલેતુજાર લોકો માટે જાણે દારૂની મહેફિલ માણવાના અડ્ડા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. તેમ છતાં આવા ક્લબ અને રિસોર્ટ ચાલવા કેમ દેવામાં આવે છે તે એક મોટો પ્રશ્ન છે. ચોંકાવનારી વાત તો એ છે કે આમાં આપણી દીકરીઓ પણ હવે વ્યસન અને દારૂના રવાડે ચડવા લાગી છે. પીજી લાઈફસ્ટાઈલમાં તેઓ પોતાની જિંદગી બરબાદ કરી રહી છે. દીકરીઓના માતા પિતાને તો એવું લાગે છે કે દીકરી તેમની શહેરમાં રહીને સારું કમાય છે, પણ એવી ક્યાં ખબર હોય છે કે જેટલા કમાય છે તેટલા રૂપિયા તો સિગારેટના ધુમાડામાં ઉડાવે છે તો ક્યાંક દારૂના ઘૂંટડા ભરે છે. સમાજ માટે આ ખૂબ જ ચિંતા કરવા જેવો વિષય છે.
કારણ કે વ્યસન હોય કે દારૂ પરિવાર માટે તો આખરે બરબાદી જ નોતરે છે અને જ્યારે સમજણ પડે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. નક્કી તમારે કરવાનું છે કે તમારે કયું કલ્ચર અપનાવવું છે. એ કલ્ચર જે સારા માર્ગે લઈ જાય અને સારા માણસ બનાવે, અને બીજું એ કલ્ચર જે બરબાદી તરફ દોરી જાય છે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.